ગુજરાતનો આવાજ। ડેડિયાપાડા સાગબારાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જીએમડીસી ખાતે લોકસભામાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો। જીએમડીસી લોક સુનાવણી સુરગામ વાલિયા ઝઘડિયા વિસ્તારના ભાજપના સંસદ ધારાસભ્ય ચૂંટેલા તાલુકા જિલ્લાના સભ્યો શું અદાણી જાન લઈને આવશે ત્યારે આવશે, એ લોકોની ફરજ નથી આ વિસ્તારના લોકોને બચાવવાની, એટલે જાગો। બાળકની ચોરી થાય તે હોસ્પિટલનું લાયસન્સ થશે રદ, સુપ્રીમ કોર્ટની સૌથી મોટી ટિપ્પણી। સુપ્રીમ કોર્ટે બાળ તસ્કરીના કેસોમાં મોટો નિર્ણય આપ્યો છે। કોર્ટે કહ્યું કે રાજ્ય સરકારોએ નવજાત શિશુઓની ચોરી સંબંધિત કેસોમાં કડક કાર્યવાહી કરવી જોઈએ। જે હોસ્પિટલમાંથી નવજાત બાળકીની ચોરી થાય તેનું લાયસન્સ રદ કરવું જોઈએ। વાસ્તવમાં વારાણસીની હોસ્પિટલમાં બાળકોની ચોરીના કેસોમાં આરોપીને 2024માં અલાહાબાદ હાઈકોર્ટે જામીન આપ્યા હતા, જોકે સુપ્રીમ કોર્ટે આરોપીને સમાજ માટે ખતરો ગણાવ્યો છે। સોનગઢ આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થી શિક્ષકે માર મારતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો। સોનગઢ આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીને શિક્ષકે માર મારતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો। તાપી જિલ્લાના ઉચ્ચલ તાલુકાના આરકટી ગામના 15 વર્ષીય વિદ્યાર્થીને સોનગઢ આદર્શ નિવાસી શાળાના શિક્ષક દ્વારા માર મારવામાં આવતા વિદ્યાર્થીને સારવાર અર્થે ખસેડાયો છે, જેમાં હર્ષકુમાર વડવી નામના વિદ્યાર્થીને મારવામાં આવતા શિક્ષક સામે શું કાર્યવાહી કરાઈ એ જોવું રહ્યું। ત્યારે મારવાનું કારણ હજુ અકબંધ છે, જે માહિતી મંગળવારના રોજ 5 કલાકે મળી હતી। લિગ્નાઇટ પ્રોજેક્ટ વિષય અંતર્ગત સાંસદ મનસુખભાઈ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લોક સુનાવણીમાં ખેડૂતો પોતાના હક દાવાની જે પણ રજૂઆત કરવી હશે તે સ્વતંત્ર રીતે કરી શકશે। લોક સુનાવણીમાં ખેડૂતોના અભિપ્રાય મુજબ અમે સરકારમાં ખેડૂતોના હિતમાં રજૂઆત કરીશું। અમે ખેડૂતોની સાથે ખેડૂતોના હિતમાં જ્યાં પણ રજૂઆત કરવાની હશે ત્યાં રજૂઆત કરીશું। અમુક લોકો ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તેમાં ખેડૂતો ગેરમાર્ગે દોરાશો નહીં। અમદાવાદના નરોડા અને બાપુનગરની એસઆઈસી હોસ્પિટલને મેડિકલ કોલેજની અપાઈ મંજૂરી। કેન્દ્રીય શ્રમ મંત્રાલય દેશની 10 એએસઆઈસી હોસ્પિટલોને મેડિકલ કોલેજ તરીકે મંજૂરી આપી છે, જેમાં અમદાવાદના નરોડા અને બાપુનગર સ્થિત એએસઆઈસી હોસ્પિટલને મેડિકલ કોલેજ તરીકે રૂપાંતરિત કરવાની મંજૂરી આપી છે। બીજી તરફ 2025-26માં મેડિકલ કોલેજની મંજૂરી માટે સુરતની એએસઆઈસી હોસ્પિટલનું નામ સૂચવાયું છે। નોંધનીય છે કે 200 કે તેથી વધુ બેડની એએસઆઈસી હોસ્પિટલોને મેડિકલ કોલેજમાં રૂપાંતરિત કરવાની જોગવાઈ હોય છે।